જય માતાજી. તો સ્વાગત છે તમારું પાર્ટ 3 માં. અને પાર્ટ 3 માં આપણે અને પાયસે સિંગર નવીનભાઈ પટ્ટી અને આપણી ટીમ ડી4ડી મ્યુઝિકલ ગ્રુપ બધા નહીં ધોઈ ફ્રેશ થઈ અને આપણે સ્ટેજ ઉપર જઈએ છીએ, જેથી કરીને નવરાત્રિનું ફટાફટ આપણે ચાલુ કરી દઈએ. તો જોઈ લો, પહાડ આવે છે આપણી ટીમ. મળીએ. હેલો. તો આખી ટીમ રેડી થઈ અને નીકળી ગયા છીએ બરાબર સ્ટેજ માટે જવા માટે. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને બહુ સારા કલાકાર છે, ગુજરાતમાં નામાંકિત એવું તમે જાણતા જશો નવીનભાઈ પટેલનું નામ. તો વ્લોગમાં જોડાઈ રહેજો અને મજા આવશે. ફાઇનલી આપણે આવી ગયા છીએ. આપણે જોઈ લો, આ છે સ્ટેજ અને આ છે સોસાયટી, જ્યાં આપણે નવરાત્રિનો માહોલ બનાવવાનો છે. જોઈ લો, ફાર્મ સોસાયટી ઉત્સવ મંડળને બધું આયોજન કરેલું હોય. આ બધું છે આપણું સ્ટેજ. આ છે આપણે સિંગર નવીનભાઈ પટ્ટી અને આ બધું આપણે ટીમના બધા માણસો બરોબર. બ્લોગ ટાઈમે ફાઇટ નીકળીએ તો આપણે એને પણ બ્લોગમાં લઈ લીધી. તો હવે ચલો ફટાફટ સેટઅપ કરીએ અને સેટઅપ કરતી વખતે પણ બ્લોગમાં લઈ લઈએ બરાબર. તો ફાઇનલી આપણે આપણો ઢોલનું સેટઅપ કરી નાખ્યું. જેમ કે આપણે તો ઢોલ સેટઅપ કરતાં બહુ વાર લાગે નહીં. એક સ્ટેન્ડ કાઢવાનું અને ઢોલ કાઢીને મૂકી દેવાનો, એટલે આ ઢોલનું સેટઅપ થઈ ગયું. આ બાજુ બેઠા સિંગર તૈયાર થઈને. આ બાજુ જો રોટોવાળા પણ બધું લગાવવા માંડ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ કાઢીને. જોઈ લો, આ છે આપણે ડી4ડીના ઓનર દોલાભાઈ, એ લગાવવા માંડ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ. આ બાજુમાં છે આપણે સાગરભાઈ, મહેશભાઈ. આ બાજુ છે આપણે ગિરીશભાઈ. આ છે આપણે સાગર ઠાકોર, એ પણ રોટોનું પ્લેઇંગ કરે છે. અને સાઉન્ડ છે આપણે જોઈ લો, માં પાર્વતી સાઉન્ડ છે, બોમ્બેનું જ છે. જોઈ લો, આ છે સોસાયટીનો નજારો. જેનું નામ છે ફાર્મ સોસાયટી અને એમને મંડળી દ્વારા આપણે હજી આયોજિત કરેલું છે. જોઈ લો, કોઈ નો તું જાને